હવે સુરત મનપા એલર્ટ મોડમાં આવી ગઈ છે। દરેક ઝોનમાં પાણીના સેમ્પલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્પેશિયલ સ્ક્વોડની 9 ટીમ બનાવવામાં આવી। દરેક ઝોનમાં 5-5 સુપરવાઇઝર બનાવવામાં આવ્યા છે। इंदौर और गांधीनी घटना बाद सूरत महानगरपालिका हरकत में आव्યું છે અને ખાસ કરીને જે વિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે ગંદા પાણી તો ત્યાં તપાસની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારો શહેરના જે ઝોન વિસ્તારમાં આવેલા છે ત્યાં પાણીની સેમ્પલિંગ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેનું સેમ્પલિંગ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક ફરિયાદ મળી હતી ત્યારે તપાસ કરતા અધિકારી પણ આવી પહોંચ્યા। સર, કયા પ્રકારની હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે હાલમાં અમે જે ફરિયાદ મળી તેના અનુસંધાનમાં સદર વિસ્તારમાં સાફ સફાઈ કરાવી અને અત્યારે સાંજના પાણી સપ્લાય હોય જેથી અમે સાંજના સમયે પાણી સપ્લાય અવર્સમાં પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે, જેના પૃથ્થકરણ માટે સુરત મહાનગરપાલિકાની લેબમાં અમારે મોકલવામાં આવશે અને સોસાયટીના જે અમુક ઘરોમાં અમે ક્લોરિનેશન કરવામાં આવ્યું છે, જે જેમાં પાણીમાં ક્લોરીન છે કે નહીં તે બાબતનું અમે તપાસ કરતા જે અત્યારે તો થોડું ક્લોરીન બતાવે છે અને દરેક ઘરે જઈને અમે સર્વે કરી અને કોઈ બીમાર કે આ છે કે નહીં તે બાબતમાં અમે સર્વે કરીએ છીએ અને તેઓને ક્લોરીન ટેબ્લેટ આપવામાં આવે છે। એમાં એક મટકામાં 20 લીટરમાં ભૂકો કરીને નાખવાનું છે ને એને એ પાણી 5 થી 10 મિનિટ પછી એને માટલામાં ઓગાળીને પછી એને પીવાની સલાહ આપીએ છીએ। બિલકુલ, જે પ્રકારે આરોગ્ય વિભાગની ટીમ જે છે સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં જે પાણીની ફરિયાદો મળી રહી છે ત્યાં પહોંચી રહી છે। ત્યારે જે રીતે વાત કરવામાં સુરત મહાનગરપાલિકા તો દરેક ઝોનમાં સ્ક્વોડની ટીમ તૈયાર કરવામાં આવી છે, તેમાં 5 જે છે સુપરવાઇઝર પણ તૈયાર રાખવામાં આવે છે અને જ્યાં જ્યાં ફરિયાદો મળી છે તે ઉપરાંત જ્યાં ગંદુ પાણી આવવાની ફરિયાદો મળી છે કે ત્યાં પણ તપાસ કરી રહી છે અને તેનું સેમ્પલિંગ લઈને તેને લેબોરેટરીમાં મોકલી આવતા દિવસે તો રિપોર્ટના આધારે તપાસ કરતી હોય છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।